આજે આપણે કટિંગ કરીશું ચપટી વાળું ફ્રોક। તો પહેલા અહીંયાથી આપણે કાપડ માપનું વાળી લઈશું। આ છે અહીંયા આ ડબલ ફોલ્ડ ની અંદર એટલે કે 4 ગળી। તો અહીંયાથી આપણે પહેલા લંબાઈ લઈ લઈશું। તો અહીંયા આપણે કોઠાની લંબાઈ એટલે કે બ્લાઉઝની લંબાઈ અહીંયા રાખી છે 10.5। તો અહીંયા 10.5 આપણે માર્જિંગ કરી લેવાનું રહેશે। ગળું છે 2। ગળાનો માપ લીધા પછી આપણે અહીંયાથી લેવાનું છે શોલ્ડર 3 અને બગલનો ભાગ લઈ લેવાનો છે 5.5 અને આનો માપ પણ અહીંયાથી 5.5 નો લઈ લેવાનો રહેશે। પછી અહીંયાથી આપણે છાતી લઈ લેવાની છે 8.5। તો આવી રીતે લાઈન સીધી દોરી લેવાની રહેશે અને અહીંયાથી આ લાઈન પણ સીધી દોરી લેવાની। પછી આપણે છાતી લીધી છે 8.5। તો છાતી કરતા અહીંયા કમરની અંદર 1/2 ઇંચનો માપ ઓછો લઈ લેવાનો રહેશે। તો અહીંયા માપ 8 ઇંચનો લેવાનો રહેશે। અહીંયા બગલનો રાઉન્ડ શેપ લઈ લેવાનો છે 1 ઇંચનો। આવી રીતે રાઉન્ડ આપી દેવાનો રહેશે અને ઉપરથી ગળો લઈ લેવાનો છે। પાછળનો ગળો 3 ઇંચનો અને આગળનો છે 5 ઇંચનો। તો આવી રીતે બંનેની લાઈન દોરી લેવાની અને બંનેની અંદર રાઉન્ડ શેપ અહીંયા 0.5 ઇંચનો આપી દેવાનો રહેશે બંને સાઈડ। તો આવી રીતે આપણે દોરી લેવાનું રહેશે। પછી અહીંયા પહેલા આપણે બંને સાઈડથી સાઈડનું પહેલા આપણે કટિંગ કરી લઈશું। આટલું કટિંગ કર્યા પછી આપણે અહીંયા પહેલા આ પાછળના ભાગનું ગળું છે પહેલા કટિંગ કરી લેવાનું રહેશે। આવી રીતે આ કટિંગ કર્યા પછી આમાંથી અંદરથી એક ભાગ આપણે બહાર કાઢી લેવાનો રહેશે। ફરી આમને આવી રીતે કમ્પ્લીટ સરખું કરી અહીં આપણે આગળનું ગળું છે કમ્પ્લીટ કાપડ સરખું કર્યા પછી આપણે આગળનું ગળું કટિંગ કરી લેવાનું। તો આપણે આગળનો ભાગ કટિંગ કરી લીધો છે અને અહીંયાથી આપણે આ પાછળનો ભાગ તો આ બંને કાપડ છે અહીંયા આપણે ડબલ ફોલ્ડ ની અંદર તો આને આપણે 4 ગળીની અંદર કરી લઈશું। તો અહીંયા આવી રીતે ઉરેપની અંદર આપણે ગોઠવી દેવાનું રહેશે કાપડ। આને કમ્પ્લીટ આવી રીતે સરખું કરી દેવાનું। પછી અહીંયા આપણે આગળનો ભાગ મૂકો કે પાછળનો ભાગ મૂકો કોઈ પણ ચાલશે। આને કમ્પ્લીટ સરખું કરી દેવાનું। અહીંયા આપણે બનાવવાનું છે ચપટી વાળું ફ્રોક। તો અહીંયાથી આવી રીતે થોડું નીચે મૂકી દેવાનું છે, ઉપર આપણે સરખાવવાની જરૂર નથી। તો અહીંયાથી આપણે ભાગ અહીંયા જોઈ લેવાનું કે કેટલા ઇંચ અહીંયા છોડી દેવાનું છે। તો અહીંયા 5 ઇંચ જેટલો ભાગ થોડો વધારે રાખવાનો છે। પછી અહીંયાથી આપણે આ લાઈન દોરી લેવાની રહેશે આવી રીતે એક સરખી। પછી આને લઈ લેવાનું આવી રીતે લાઈન દોરી લેવાની રહેશે। પછી અહીંયાથી આને આપણે અડધા કરી દેવાના। તો અહીંયા થાય છે આપણે 13 ના અડધા 6.5। તો 6.5 ઇંચે આપણે માર્જિંગ કરી લેવાનું રહેશે। અને અહીંયા આપણે નીચેના ઘેરની લંબાઈ રાખી છે 15। તો અહીંયા 15 ઇંચે આપણે છેક સુધી લાઈન દોરી લેવાની રહેશે। અહીંયા વચ્ચેથી આપણે મેજર ટેપ અહીંયા ખસવું ના જોઈએ। તો આવી રીતે છેક સુધી રાઉન્ડ શેપ દોરી લેવાનો રહેશે એક સરખો। આવી રીતે પછી તમારે થોડી લાઈન ના દેખાતી તો આવી રીતે થોડું સરખું કરી દેવાનું રહેશે। પછી આ જે બંધ ભાગ છે એ બંધ ભાગ બાજુથી અહીંયા આપણે 1.5 ઇંચનો માપ અલગથી લઈ લેવાનો રહેશે અને અહીંયાથી આવી રીતે દોરી લેવાનું રહેશે અને અહીંયાથી આવી રીતે આપણે થઈ ગયું છે। હવે અહીંયા આપણે કટિંગ કરી લઈશું।
થોડું લાઈનથી ઉપર કટિંગ કરવાનું. પછી અહીંયાથી આપણે જે ઉપરનો રાઉન્ડ શેપ છે ત્યાંથી ને અહીંયા નીચેથી આપણે કટિંગ કરી લેવાનું રહેશે. તો આપણે આ થઈ ગયું છે આ નીચેનો ઘેર અને આ થઈ ગયું છે આપણે ઉપરનું ટોપ. હવે જે આ વધારાનું કાપડ છે એ આપણે બધું ચપટીની અંદર લઈ લેવાનું રહેશે. હવે આપણે કરીશું બોય કટિંગ. તો અહીંયાથી આપણે આવી રીતે 4 ગડી કાપડ વાળી દેવાનું રહેશે. પહેલા આપણે લઈ લેવાનું છે અહીંયા 1.25 નો માપ. 1.25 નો માપ છોડ્યા પછી આપણે બાયની લંબાઈ લઈ લેવાની છે 4.5. 4.5 ના બધા 2.5 ઇંચ આવ્યું છે ત્યાંથી આપણે લઈ લેવાનું છે બગલ. તો અહીંયા બગલનો માપ લઈ લેવાનો છે 7 ઇંચનો. અને મોરી અહીંયા લઈ લેવાની 6 ઇંચ. અને લાઈન પણ તમારે આવી રીતે દોરી લેવાની રહેશે. પછી અહીંયાથી ડાયરેક્ટ આવી રીતે રાઉન્ડ શેપ આપી દેવાનો રહેશે. અને અહીંયાથી આવી રીતે પછી આને આપણે આવી રીતે અહીંયાથી કટિંગ કરી લેવાનું. બાયનું કટિંગ. આ છે આગળનો ભાગ. આ છે આપણે પાછળનો ભાગ.